જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના દેવગામ ગામે સગીર વયની પુત્રીનું અપહરણનો મામલો સામે આવ્યો હતો। ત્યારે માતા અને પુત્રી ઘરે એકલા હતા અને માતા પર હુમલો કરી પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું। માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં આરોપીને ઘણેજ ગામના મેળામાંથી પકડી પાડ્યો છે। ગત તારીખ 30/9/2024ના રોજ દેવગામ ગામે ફરિયાદીની સગીર વયની દીકરીની આ કામના પરેશ ગોવિંદભાઈ મેર ખાંટ દરબાર રહે અમરાપુરાવાળાએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ફરિયાદીની દીકરી સાથે સંબંધ કરી મોબાઈલ ફોન વાત કરવા આપેલ અને ફરિયાદીના ઘરે જઈને ફરિયાદીને છરી વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીની દીકરીનું અપહરણ કરીને હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે। માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારના દેવગામનો એક બનાવ છે। જાહેર થયેલ બનાવની વિગતે દેવગામની એક સગીર વયની દીકરી છે, તેમને માળિયાહાટીનાનું જે અમરાપુર ગામ છે ત્યાંના એક પરેશ ગોવિંદ મેર નામના આરોપી સાથે પ્રેમ સંબંધ હતો આ સગીર વયની દીકરીને। આ પ્રેમ સંબંધ બાબતે જે સગીર વયની દીકરીની માતાને જાણ થતાં તેઓએ સગીર વયની દીકરીને સમજણ આપેલ, તેમજ માતા પિતાએ કાઉન્સેલિંગ કરતાં દીકરીએ આ જે આરોપી છે તેને મળવાની ના પાડી દીધેલી અને પોતાને પ્રેમ સંબંધ રાખવાથી ઇનકાર કરી દીધેલી। આમ છતાં પણ આ આરોપીએ સવારના સમયે જ્યારે આ દીકરી અને તેની માતા ઘરે એકલા હતા ત્યારે તેમના ઘરે જઈ અને તેની માતાની ઉપર હુમલો કરી, તેને છરીથી ચાકુથી ઈજા કરી, તેમજ આ દીકરીને ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની સાથે બાઇક ઉપર લઈ અપહરણ કરી અને ચાલ્યો ગયેલો હતો। આ બાબતની જાણ લોકલ પોલીસ સ્ટેશનને થતાં તાત્કાલિક અસરથી સ્થાનિક PSI શ્રી સુમરા અને તેમની ટીમ દ્વારા આ આરોપી અને સગીર વયની બાળાને શોધખોળ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી। આ અંગેની જે 3 ટીમો પાડવામાં આવેલી હતી એ ટીમોએ પોતાની સર્ચ કામગીરી દરમિયાન લોકલ ઇન્ટેલિજન્સથી માહિતી મળવા પામેલ કે આ આરોપી દીકરીને લઈ અને ધણેજના એક મેળામાં લઈ ગયેલ છે। તાત્કાલિક અસરથી આ ટીમે આ જે દીકરી હતી તેને મેળામાંથી મેળવી અને તેમને પરત પોતાની માતાને પરત સોંપેલ હતી, તેમજ આ જે આરોપી છે પરેશ તેમને આજરોજ હસ્તગત કરવામાં આવેલ છે અને તેમની પૂછપરછ ચાલુ છે। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય SP સાહેબ દ્વારા પણ તાત્કાલિક અસરથી ટીમો બનાવી અને આ જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં ઝડપી લેવા સૂચના અપાઈ ગયેલ હતી। હાલ આ જે ગુનો છે તેની તપાસ અમો DYSP કોડિયાતર ચલાવી રહેલ છે। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।